નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે નવોદય સ્પેશિયલમાં આપણે ક્વેશ્ચન શીખીશું જે આપણે સંખ્યા પદ્ધતિના ચેપ્ટરના છે. બરાબર, તો સંખ્યા પદ્ધતિ ચેપ્ટરના આપણે 3 વિડીયો YouTube પર ઓલરેડી મૂકેલા છે. એ જોવા અને એના આધારે પણ ક્વેશ્ચન સોલ્વ કરવા, અને જે મિત્રો એ વિડીયો જોયા વગર ડાયરેક્ટ પણ આ લેક્ચર ભરે છે એમને પણ આ ક્વેશ્ચન કઈ રીતના સોલ્વ કરવાના છે આપણે શીખવી દઈશું. બરાબર, તો સૌથી પહેલા ક્વેશ્ચનમાં જો કે 6825 માં 8 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત લખો. બરાબર, અહીંયા એક જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે, 8. જે વસ્તુ છે બધી 8 ની છે, સ્થાન કિંમત એ 8 ની છે, એટલે કે સ્થાન કિંમત પણ 8 ની છે. 8 ની શું લેવાની છે? સ્થાન કિંમત, અને બીજું 8 ની જ દાર્શનિક કિંમત. બરાબર, હવે તમને એમ થશે કે સાહેબ 8 ની સ્થાન કિંમત ને દાર્શનિક કિંમતમાં કોઈ ખબર ના પડી. બરાબર, તો સ્થાન કિંમત તો તમે આગલા ધોરણમાં શીખી ગયા કે ભાઈ સ્થાનના આધારે નક્કી થાય. તો 6825 માં 8 નું સ્થાન કયા સ્થાન ઉપર છે? તો સાહેબ તમને ખબર છે આ રીતના કરતા કે સાહેબ એકમ, દશક અને 100. બરાબર, પછી આગળ આવતા હજાર. તો સાહેબ અહીંયા 8 છે 100 ના સ્થાન ઉપર છે. હવે 8 100 ના સ્થાન ઉપર હોય એટલે 8 ની કિંમત થઈ જાય સાહેબ 100 ગણી, એટલે કે 800. હવે સાહેબ દાર્શનિક કિંમત એટલે, તો દાર્શનિક કિંમત એટલે આપણે તમે ખાસ લખી દેજો કે મૂળ સંખ્યા. કોઈ પણ સંખ્યાની દાર્શનિક કિંમત પૂછે એટલે હંમેશા શું હોય કે જે પોતે સંખ્યા છે પોતે જ એની દાર્શનિક કિંમત થશે. અહીંયા 8 ભલે 100 ના સ્થાન ઉપર છે પણ 8 ની દાર્શનિક કિંમત કેટલી થાય? તો કે સાહેબ 8 થાય. તો એનો તફાવત કેટલો થાય સાહેબ? તો બાદબાકી કરતો હવે અહીંયાથી તમારે દશકો લેવો પડે તો સાહેબ 7 થાય. અહીંયા શું થશે સાહેબ? 10 મૂકશો તો 9 ના 9 આવશે, અને અહીંયા 10 માંથી 8 જોઈએ તો સાહેબ 2 આવશે. તો આપણો જવાબ આવે સાહેબ 792. તો સાચો જવાબ શું આવે સાહેબ? 792. બરાબર, આ ક્લિયર થઈ ગયું આ ક્વેશ્ચન. હવે સાહેબ કીધું કે 11 થી 20 માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવેલી છે? આનો સાહેબ આપણું છેલ્લું લેક્ચર મૂકેલું છે કમ્પ્લીટ ડિટેલ સાથે. તો હવે જોઈ જઈએ કે 11 થી 20 માં અવિભાજ્ય સંખ્યાઓ. તો સાહેબ જો ક્વેશ્ચન સાથે આપણે કહી દઈએ કે ટોટલ 1 થી 100 માં કેટલી 24 અવિભાજ્ય સંખ્યાઓ છે. કેટલી છે સાહેબ? 24. હવે 11 થી 20 માં કેટલી છે? તો 11 થી 20 માં એક તો પહેલી 11 અવિભાજ્ય સંખ્યા છે સાહેબ. હવે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો સાહેબ કે જેના માત્ર ને માત્ર 2 અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો એક 11 છે એવી, એક 13 છે, પછી અમુક કહેશે સાહેબ 15. તો 15 ના આવે સાહેબ, કારણ કે 5 3 બધાના ઘડિયામાં આવે છે. બરાબર, એક આવશે 17 અને ચોથી આવશે સાહેબ 19. બરાબર, તો ટોટલ 11 થી 20 માં આટલી 4 અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર, તો આપણે સાચો જવાબ કયો આવશે? તો એ આપણો સાચો જવાબ, એટલે કે 4 સંખ્યાઓ. હવે જો છેલ્લી સંખ્યા છે ને બહુ સરસ છે, 4380 ને નજીકના શતકમાં લખો. બરાબર, તો આ છે ને આપણે ડિટેલમાં સમજીશું. બરાબર, હવે જો આ વસ્તુ આપણે કાઢી નાખીએ અને તમને એ વસ્તુ સમજાવીએ ડિટેલમાં કે તમે આગળ આના આધારે 3 વસ્તુ આવશે. એક આવશે આશરે કિંમત, આશરે કિંમત આવશે, પછી નજીકના શતકમાં આવશે શતક, અને નજીકના હજારમાં. આ 3 વસ્તુઓ આ જ ક્વેશ્ચન ઉપરથી આવશે, એટલે આપણે પહેલા એને ડિટેલમાં કરી દઈએ. બરાબર, અહીંયા સંખ્યા છે આપણી જોડે કેટલી છે ભાઈ? 4300 ને ધારો કે અહીંયા આપણને 80 આપેલી છે. તો આપણે અહીંયા એક વસ્તુ સમજવા માટે આશરે કિંમત માટે ધારો કે આપણે 88 લઈ લઈએ છીએ. બરાબર, ભલે અહીંયા 80 છે. એક ક્વેશ્ચન પછી સમજીશું. આશરે કિંમતમાં શું છે કે જે છેલ્લી સંખ્યા છે આપણે જોવાની છે કે ભાઈ છેલ્લી સંખ્યા 5 કરતા વધારે હોય તો આગલી સંખ્યામાં 1 ઉમેરી અને એ સંખ્યાના નીચે આપણે શું કરીશું? એકમના સ્થાનમાં 0 ને દર્શાવી દઈશું, એટલે આપણને આશરે કિંમત મળી જશે. એટલે કે 4388 ની આપણે આશરે કિંમત કોઈને કેવી હોય તો કેટલી કહીએ? 4390. બરાબર, આટલી થઈ ગઈ. હવે આની આ વસ્તુને તમારે નજીકના શતકમાં દર્શાવી. હવે શતક એટલે કેટલા થાય કે? તો 100. બરાબર, હવે શતક આવે એટલે છેલ્લી 2 સંખ્યા જોવાની. આશરે કિંમતમાં છેલ્લી 1 સંખ્યા જોવાની. શતક આવે એટલે કેટલી જોવાની? છેલ્લી સાઈડ 2 સંખ્યા જોવાની. છેલ્લી 2 સંખ્યા સાઈડ 50 કરતો વધુ હોય, કેટલા કરતો? 50 કરતો વધુ હોય તો આગલી સંખ્યામાં 1 ઉમેરી અને એકમ અને દશકના બંને સ્થાનમાં આપણે શું દર્શાવીએ છીએ? શૂન્ય દર્શાવીએ છીએ. આ યાદ રાખવાની એકદમ સહેલી ટ્રીક છે. હવે ધારો કે અહીંયા કેટલા છે? 90 છે, 50 કરતો વધુ છે, તો આપણો જવાબ કેટલો આવશે સાહેબ? તો કે 4400. આ નજીકના શતકમાં થઈ ગઈ. બરાબર, આની આ જ વસ્તુ આપણે સાહેબ હજારમાં જોવાની છે. હવે જ્યારે હજારમાં જોવાની હોય ને એટલે આપણે પાછલી 3 સંખ્યા જોવાની સાહેબ. જ્યારે 4400 ને નજીકના હજારમાં દર્શાવવાની હોય તો સાહેબ નજીકની કેટલી? પાછલી 3 સંખ્યા જોવાની. પાછલી 3 સંખ્યા કેટલી હોય? 500 કરતા વધુ હોય. વધુ હોય તો સાહેબ કેટલું થઈ જાય? તો કે સાહેબ આગલી સંખ્યામાં 1 ઉમેરી અને 3 સ્થાન ઉપર શૂન્ય દર્શાવી દેવા, એટલે કે આપણો 5000 થઈ જાય. બરાબર, પણ તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી છે? તો કે 500 કરતા સાહેબ ઓછી છે. આ કેવી છે? 500 કરતા ઓછી છે. ઓછી હોય તો સાહેબ શું કરવાની? તો ઘટાડો કર્યા વગર એ સ્થાન ઉપર આપણે શૂન્ય મૂકી દઈએ છીએ, એટલે કે એના નજીકના જો
હજારમાં દર્શાવવો હોય તો સાહેબ 4000 ની 4000 રહે છે, બરાબર. પણ ધારો કે હજી આપણે અહીંયા 5 કરતા વધારે હોત, 6 હોત, તો આપણે શું કરવત, તો આગલી સંખ્યામાં એક ઉમેરી અને 5000 લખવત, બરાબર. પણ અહીંયા શું છે કે 400 જ છે, 500 કરતા ઓછી છે, તો આપણે શું કરીએ છીએ, એ સંખ્યાને માન્ય આપતા નથી અને એની એ સંખ્યા નજીકના સંખ્યામાં દર્શાવીએ છીએ, બરાબર. હવે એ રીતે અહીંયા તમને કીધું છે કે 4380 ને નજીકના શતકમાં લખો, બરાબર. તો અહીંયા કેટલી થાય ભાઈ, 4380, બરાબર. આટલી વસ્તુ છે. આ સંખ્યાને આપણે દર્શાવીએ, ધારો કે આ કેટલી છે શતકમાં, એટલે બે સંખ્યા લેવાની સાહેબ, 50 થી વધારે, 50 થી વધારે હોય તો આગલી સંખ્યા પર એક ઉમેરો થાય તો કેટલી થાય સાહેબ, 4400, બરાબર. અને બે સ્થાન ઉપર શૂન્ય, તો આપણો સાચો જવાબ કયો આવશે, તો કે સાહેબ બી આવશે. ઓકે. હવે જુઓ ચોથો ક્વેશ્ચન આપણો કે ભાઈ 6586 માં આશરે કિંમત લખો, બરાબર. એટલા માટે જ આપણે જે ત્રીજો ક્વેશ્ચન હતો એ ડિટેલમાં સમજ્યા, બરાબર. હવે આપણે કીધું કે આશરે કિંમતમાં શું કરવાનું કે છેલ્લો અંક જોવાનો, છેલ્લો અંક 5 કરતો કેવો દેખાય સાહેબ, વધુ દેખાય, 5 કરતો વધારે દેખાય, આગલી સંખ્યામાં એક ઉમેરી અને જે આપણે સંખ્યા છે એ સ્થાન એકમના સ્થાનમાં આપણે શૂન્ય દર્શાવી દેવાના, બરાબર. તો એવી સંખ્યા કયો થશે કે ભાઈ 6500 અને અહીંયા કેટલા થશે 9 ને સાહેબ શૂન્ય, તો પહેલી જ સંખ્યા છે આપણી, પહેલો જ જે જવાબ છે આપણો સાચો જવાબ છે, બરાબર. હવે અહીંયા તમને કીધું છે કે ભાઈ 79825 માં 9 ની સ્થાન કિંમત અને 2 ની દાર્શનિક કિંમતનો તફાવત આપો, બરાબર. હવે તમે જોઈ શકો કે અહીંયા 9 ની સ્થાન કિંમત કેટલી થશે, તો સાહેબ કહેશે એકમ, દશક, 100 અને 1000. તો પહેલા તો આપણે આ થઈ ગયું કે સાહેબ 9 ની સ્થાન કિંમત થાય 9000, બરાબર. હવે બીજું કે સાહેબ 2 ની દાર્શનિક કિંમત, તો આપણે કીધું કે ભાઈ દાર્શનિક કિંમતમાં સંખ્યા કોઈ પણ સ્થાન ઉપર હોય, દશક ઉપર હોય, 100 ઉપર હોય, પણ એની દાર્શનિક કિંમત કેટલી થશે, પોતે જે મૂળ સંખ્યા છે એ એની શું થશે ભાઈ સાહેબ, દાર્શનિક કિંમત, મૂળ સંખ્યા એ જ દાર્શનિક કિંમત, તો કેટલી થશે -2, બરાબર. હવે 9000 માંથી 2 જાય તો સાહેબ 8998 જવાબ આવે, તો સાહેબ આ રહ્યો આપણો સાચો જવાબ.